તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે ક્રેશ કોર્સનું આયોજન કેવી રીતના છે તેનું. આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ જ છે કે જ્યારે આપણે કોર્સ લોન્ચ કરેલો હતો ડિગ્રી સિવિલ સેમ 6 નો રેગ્યુલરનો, એ વખતે જ આપણે વાત કરી હતી કે તમારા માટે ક્રેશ કોર્સ નથી હોતો. અને સાચી વાત છે કે આપણે ડિગ્રી સેમ 6 અને 7th ની અંદર રેગ્યુલર ક્લાસીસના જ આયોજન હોય છે, ક્રેશ કોર્સ નથી હોતો. પણ તમને ક્રેશ કોર્સ જેવો લાભ પ્રાપ્ત કરવો હોય તો મળી શકે એમ છે, જેની તમને હું અહીંયા વાત કરવા માટે જઈ રહ્યો છું. સાથે તમારે જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે, જે હવે બધા જ વિદ્યાર્થીઓને ખબર છે. 15મી તારીખથી શરૂ થશે ને 1લી જૂનના દોસ્તો પૂર્ણાહુતિ થવાની છે. અને સરસ ટાઈમ ટેબલ સેટ કરેલું છે, વચ્ચે છુટ્ટી પણ તમને પ્રાપ્ત થાય છે, એટલે સારી તૈયારી તમે કરી શકશો. હવે દોસ્તો આની તૈયારી કરવી હોય, સારામાં સારી તૈયારી કરવી હોય, થિયરિટિકલ કન્ટેન્ટ વધારે છે, અમુક ન્યુમેરિકલ વાળા પણ સબ્જેક્ટ છે, તો એ ન્યુમેરિકલ્સ પણ આપણે તૈયાર કરવા હોય તો એના માટે અમૃત ક્લાસીસની અંદર દોસ્તો રેગ્યુલર ક્લાસીસ પણ ચાલુ છે અને રેકોર્ડેડ ક્લાસીસ પણ અવેલેબલ છે. તો ક્રેશ કોર્સનું જે આયોજન છે દોસ્તો, એની તમને હું વાત કરું તો આમ તો ક્રેશ કોર્સ કોઈ લાઈવ થવાનો નથી. લાઈવ અમારા અત્યારે પણ રેગ્યુલર ક્લાસીસ જ ચાલુ છે. શા માટે આવું થતું હોય છે? કારણ કે તમે સબ્જેક્ટ જોઈ શકો છો, કેટલા બધા સબ્જેક્ટ છે કે જે અમારે કરાવવાના થતા હોય છે. એટલે એક વખત આખા કમ્પ્લીટ કરાવી દઈએ અને ફરી પાછું દોસ્તો એનું રિવિઝન કરાવીએ ક્રેશ કોર્સની અંદર, એવું પોસિબલ નથી થતું સેમ 6 અને સેમ 7 ની અંદર. એટલે રેગ્યુલર ક્લાસીસ ચાલુ છે. પણ જેમને દોસ્તો ક્રેશ કોર્સની ઈચ્છા હોય કે ભાઈ થોડાક ઓછી ફીસની અંદર દોસ્તો અમને પ્રાપ્ત થઈ જાય, ઘણા બધાનો મોટિવ આ હોતો હોય છે, તો એમના માટે જ આપણે એક વ્યવસ્થા વિચારી છે. તો શું છે દોસ્તો એની વ્યવસ્થા, એની તમને વાત કરું તો આ તો અમારું સરસ મજાનું ક્રેશ કોર્સનું ફોર્મેટ હોય છે, પણ આ ફોર્મેટ તમારા માટે દોસ્તો છે એ લાગુ પડવાનું નથી. આપણે શું લાગુ પડશે? તો આપણા જે સબ્જેક્ટ છે દોસ્તો, આ બધા સબ્જેક્ટ આમાં આ બધાને કમ્પલસરી છે. તો આનો કમ્પલસરીનો એક રેકોર્ડેડ ક્લાસ છે, એ તમને પ્રાપ્ત થશે. બાકીના જે દોસ્તો અહીંયા હાઇલાઇટ કરેલા છે, આમાં ડીએમ છે, ડીઆરસીએસ છે, સીએમ છે, ટીઈએમ છે, સીઈએ છે, ઈક્યુ છે, પછી એફઈ, યુટીપી, આટલાના ઇન્ડિવિજ્યુઅલ ક્લાસીસ પણ દોસ્તો અવેલેબલ છે. તો એ ઇન્ડિવિજ્યુઅલ ક્લાસીસનો લાભ ક્રેશ કોર્સમાં જોઈન કરવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓ કરી શકે છે. અને એની ફીસ પણ દોસ્તો એકદમ મામૂલી છે. તમને એની ફીસ પણ આપણે બતાવી દઈએ. તો આપણો જે ફાઉન્ડેશન એન્જિનિયરિંગનો ક્લાસ છે દોસ્તો, એની ફીસ અહીંયા 1000 લખેલી છે, પણ 1000 નથી, 699 ની અંદર તમને પ્રાપ્ત થઈ જશે, ખાસ આ વર્ષના વિદ્યાર્થીઓ માટે, તમારા માટે દોસ્તો. તો એને જો ફીસ તમારા માટે હવે રિડ્યુસ થઈને આવી જશે. આપણે આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ. ચાલો, આ જો 681 છે, એટલે ફાઇનલ તમારે તમને 699 ની અંદર પ્રાપ્ત થઈ જશે. એના પછી તમે ટીઈએમ જુઓ, સીએમ જુઓ, યુટીપી જુઓ. ડીઆરસીએસ ની ફીસ દોસ્તો 1000 રૂપીસ છે, કારણ કે એની અંદર લોટ્સ ઓફ કન્ટેન્ટ છે ને સારું એવું કન્ટેન્ટ છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણા બે જે કમ્પલસરી સબ્જેક્ટ છે, ડબલ્યુઆરઈએચ છે અને ડબલ ઈ છે, બે સબ્જેક્ટ ભેગા થઈને તમને છે એ 1100 રૂપિયાની અંદર પ્રાપ્ત થઈ જશે. તો આવી રીતના દોસ્તો અત્યારે અમારા છે ને, અને જેમને રેગ્યુલર ક્લાસ હજુ જોઈન કરવો હોય તો એની ફીસ છે દોસ્તો એ 3333 છે. જે કોર્સ લોન્ચ કર્યો તો એ જ ફીસ છે, એમાં કોઈ પછી રેગ્યુલર ફીસ વધારે આપણે નથી સેટ કરી. તો 3333 ની અંદર તમે રેગ્યુલર ક્લાસ પણ પ્રાપ્ત કરી શકો છો. એની અંદર દોસ્તો લાઈવ ક્લાસીસ આપણા ચાલુ છે. એક ક્લાસ તમારો આ રહ્યો, એની અંદર બધું જ દોસ્તો અવેલેબલ છે, આ બધા સબ્જેક્ટ આવી જશે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ પરચેસ તમારે ના કરવા હોય તો આની અંદર બધું અવેલેબલ છે. કન્ટેન્ટની અંદર તમે જોઈ શકો છો અત્યારે 2024 નો દોસ્તો વિડીયો ક્લાસ ચાલુ છે, બરાબર. તો એની અંદર તમને મળશે 2023 ના રેકોર્ડિંગ્સ પણ છે. હા, અમુક સબ્જેક્ટ આપણે લાસ્ટ ટાઈમ કરાવ્યા છે, તો આ વખતે કદાચ ન પણ કરાવીએ એવું પણ બનવાનું છે, એ તમને ફેક્ટ વસ્તુ જણાવી દઉં. તો અત્યારે ડબલ ઈ ના લાઈવ ક્લાસ ચાલુ છે, ડબલ્યુઆરઈએચ ના પણ લાઈવ ક્લાસ લેવાશે, ડીઆરસીએસ ના પણ લાઈવ ક્લાસ લેવાશે, ચાલુ છે. તો આ બધા લાઈવ ક્લાસનો લાભ માત્ર રેગ્યુલર ની અંદર જોઈન થયેલા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થવાનો છે. ક્રેશ કોર્સની અંદર દોસ્તો એના ખાલી રેકોર્ડિંગ્સ અપલોડ થઈ જશે. અને હા દોસ્તો, તમારા માટે આ વર્ષના આઈએમપી ના વિડીયોઝ પણ 1લી તારીખથી છે એ અપલોડ કરવામાં આવશે. એટલે 1લી તારીખથી તમારું ટર્મ એન્ડ પતી જવાનું છે 30 તારીખે, અને 1લી તારીખથી તમે જ્યારે તૈયારી કરવાની શરૂ કરશો એ વખતે તમને આઈએમપી ના વિડીયોઝ પણ આ વર્ષના લેટેસ્ટ પ્રાપ્ત થશે. અને ત્યાં સુધી દોસ્તો તમારે કોઈ વિડીયોઝ આઈએમપી ના જોતા હોય તો લાસ્ટ યરના અપલોડ કરેલા છે, એને તમે રિફર કરી શકો છો.
તો આવી રીતના એક આયોજન તમારા માટે દોસ્તો આપણે કરેલું છે ડિગ્રી સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે. તો આ રીતના લાભ પ્રાપ્ત કરજો. 30 તારીખ સુધી તમારું દોસ્તો સબમિશન ચાલવાનું છે. એના પછી તમે બધા ફૂલ ફ્લેજ ની અંદર એક્ઝામની પ્રિપેરેશન માટે લાગી જજો. તો દોસ્તો ગમે તે થાય, ગ્રીન લાઈન દોસ્તો આપણને આવી જોઈએ તો એ પ્રમાણેનું કામકાજ કરજો. એની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય, પ્રિપેરેશન કેવી રીતના કરી ના ખબર પડતી હોય, પ્રેમથી મને ફોન કરજો. તમને દોસ્તો બનતી મદદ કરીશ. અને ફોન કદાચ પહેલી વખત ના રિસીવ થાય તો ક્લાસ ચાલુ હશે એવી રીતના સમજવાનું, અથવા આવી રીતના વિડીયો રેકોર્ડિંગ ચાલુ હોય તો પછી હું તમને છે કોલ બેક કરીશ, અથવા તો તમારે મને બીજા સમયની અંદર ખાસ કરીને રાત્રે ફોન કરજો તો તમારા ફોન રિસીવ થશે. અને તમને જે કંઈ પ્રિપેરેશનની અંદર ગાઈડન્સ જોતું હશે તો એ ગાઈડન્સ તમને પ્રાપ્ત થશે. પણ તૈયારી સારામાં સારી કરવી છે, જેન્યુઅન તૈયારી કરવાની છે, પ્રામાણિકપણે તૈયારી કરવાની છે, જેથી કરીને કોન્ફિડન્સ બિલ્ડ થાય અને કોન્ફિડન્સ સાથે આપણે એક્ઝામ આપવા માટે જઈ શકીએ. તો આ રીતના દોસ્તો આયોજન છે. જેમને જોઈન કરવું હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાંથી જોઈન કરી શકો છો. તો કેવી રીતના જોઈન કરવાનું છે લગભગ બધા વિદ્યાર્થીઓને ખબર હશે. ના ખબર હોય દોસ્તો તો પણ મને ફોન કે વોટ્સઅપ કરજો, તો એમાં તમને ગાઈડન્સ આપવામાં આવશે. તો આજના માટે આટલું દોસ્તો. સારામાં સારી રીતના તૈયારી કરજો અને મસ્ત પેપર લખજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.